શું તમારી જોડે અમુક વાર એવું થયું છે કે કોઈ કામ કરવું હોય પણ એ કામ એટલું અઘરું લાગતું હોય છે કે તમે એમ થાય કે આ કામ કરવું શક્ય જ નથી, અને લોકો પણ એમ કહેતા હોય કે તારાથી તો નહીં જ થાય, પણ તમારા મનમાં એમ હોય છે કે ના મારે આ કામ કરવું છે, પણ લોકોના કહેવાના કારણે તમે અમુક વાર એ કામ મૂકી દો. મારી જોડે પણ આવું ઘણીવાર થયું છે. પણ આજે એક એવી વાર્તા લઈને આવ્યો છું, એક એવી સ્ટોરી તમને કહીશ, તમને ખબર પડશે છેલ્લે કે પ્રયત્નો કરતા રહેવું કેટલું જરૂરી છે. તો વાત છે એક કીડીની. આ કીડી એક મોટી દીવાલ ઉપર કંઈક ખાવાનું પડ્યું હતું, તો એ દિવાલ ઉપર ચડીને એને કંઈક ખાવાનું લેવું હતું. હવે દિવાલ એટલી સીધી હતી કે કીડી જેમ જેમ ચડવાનો પ્રયત્ન કરે તો એ તરત જ નીચે પડી જતી હતી. હવે આવા ઘણા બધા પ્રયત્નો કરી રહી હતી કીડી, અને આજુબાજુ રહેલા લોકો પણ જોઈ રહ્યા હતા, અને એ જોઈને એ લોકો હસી રહ્યા હતા કે આટલી નાની કીડી અને આટલી મોટી દિવાલ કઈ રીતે ચડી શકે. પણ કીડીને એમ હતું કે યાર આ લોકો આટલું બધું કહે છે પણ મારે આ વસ્તુ કરવી છે, અને મને ખબર છે કે હું કરી શકું. ભલે આખું જગત એમ કહેતું હતું કે તું ના કરી શકે, પણ કીડીને એમ હતું કે હું કરી શકું છું. તો કીડીએ શું કર્યું, કીડીએ પ્રયત્નો કરવાનું ચાલુ રાખ. દીવાલ ઉપર ચડે, પડી જાય, ફરીથી ચડે અને ફરીથી પડી જાય. આવું એ 20 વખત, 30 વખત, 40 વખત, 100 વખત દિવાલ ઉપર ચડી અને પડી જાય. હવે તમે વિચાર કરો કે તમારી જોડે આવું કંઈક થાય કે કોઈ કામ કરવું છે, તમે કામમાં અડધે સુધી પહોંચો અને ત્યાંથી પછી છેક એવા નીચે આવી જાઓ કે તમે ફરીથી શરૂ કરવું પડે. કેટલી ફ્રસ્ટ્રેશન, કેટલું આમ એવું થાય કે યાર હવે મૂકી જ દેવું છે. ઘણીવાર થતું હોય છે, મારી જોડે પણ થાય છે. પણ કીડીએ એવો વિચાર કરે કે ના, હવે આ તો મારે કરીને જ રહેવું છે. હવે થયું એવું કે કોઈ પણ માણસ જો 100 વખત, 200 વખત, આટલી બધી વખત પ્રયત્ન કરતું હોય, તો જ્યારે તમારાથી કોઈ કામ ના થાય તો એ કામ ના થાય એના કારણો તમને ખબર પડવા માંડે છે. હવે કીડી જેમ દિવાલ ચડી રહી હતી તો એને એના નિષ્ફળ થવાના કારણો સમજવામાં આવે કે સમજી લો કે દિવાલ પર ચડે છે, કંઈક એના પગ બરોબર જગ્યાએ નથી મૂક્યા તો પડી જાય છે. એનું એવું સમજાયું કે સારું દર વખતે હું આવી જગ્યાએ પગ મૂકું છું અને ત્યાંથી પડી જાઉં છું, કે દર વખતે હું અહીંયા મૂકું છું તો હું થોડું આગળ જાઉં છું, ત્યાં મને તકલીફ નથી થતી. તો આવી જે લર્નિંગ્સ, આવા જે પાઠ એને શીખ્યા પોતાના નિષ્ફળ જવાથી, પોતાના ફેલિયરથી એને જે શીખવા મળ્યું, એ દર વખતે નેક્સ્ટ વખત જ્યારે પણ એ પ્રયત્ન કરે તો એ પોતાના એ પ્રયત્નમાં એ વસ્તુઓ, પોતાની શીખ જે મળી એ લગાડતી હોય છે. અને આવી રીતે એને ખબર પડી કે હું જ્યારે પણ દિવાલમાં જે ખાડા હોય છે ને નાના મોટા, એ ખાડામાં પગ મૂકીને જો આ ઉપર જઉં છું તો હું નીચે નથી પડતી, એવું કીડીને ખબર પડી ગઈ. તો એવી રીતે હવે પ્રયત્ન કરવા લાગી કે જ્યાં જ્યાં ખાડા હોય ત્યાં પગ મૂકીને ઉપર જવામાં. તો ધીરે ધીરે હવે કીડી બહુ જ ઉપર સુધી જવા માંડી, અને આવા અમુક પ્રયત્નો કરતા છેલ્લે કીડી દિવાલની ચોટી સુધી પહોંચી ગઈ અને એને જે ખાવાનું જોઈતું હતું એણે લઈ લીધું. હવે આ જોઈને આજુબાજુના લોકો ખૂબ જ હેરાન થઈ ગયા કે યાર અમે તો એવું વિચાર્યું હતું કે આ તો નહીં જ કરે, પણ કરતી જ રહી. 100 પ્રયત્નો, 1000 પ્રયત્નો કર્યા અને છેલ્લે સફળ થઈ જ ગઈ. હવે આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે કોઈ પણ કામ ભલે અઘરું હોય, ભલે એવું લાગતું હોય કે યાર આ તો નહીં જ થાય, પણ જો તમે પ્રયત્ન કર્યા રાખો તો ખાલી એ પ્રયત્ન કરવાથી, અને જો ભલે એ પ્રયત્નમાં તમે સફળ ના થાઓ, ભલે તમે એમાંથી કંઈક ફેલ થઈ જાઓ, દર વખતે ટ્રાય કરો અને ફેલ થાઓ, પણ એ પ્રયત્ન કરવાથી અને ફેલ થવાથી તમને જે શિખામણ મળે છે, તમને જે શીખવા મળે છે કે હું કેમ ફેલ થઈ રહ્યો છું, એ તમને આગળ કામ લાગી શકે છે. ભલે કદાચ એવું પણ બને કે તમે જે કામ કરવા જઈ રહ્યા છો એમાં વારંવાર ફેલ થયા પછી પણ તમને નથી ખબર પડતી કે કઈ રીતે કરવું, અને કદાચ તમે સફળ ના પણ થાઓ, પણ બની શકે છે કે જિંદગીમાં આગળ એવું કંઈક ચેલેન્જ આવે, તમારા નિષ્ફળ જવાથી તમે જે કંઈક શીખ્યું હશે એ તમે આગળ કામ લગાડી શકો છો. તો જો આ વાર્તાથી કંઈક શીખવા મળ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દો. પ્રયત્ન કરતા રહો અને તમને એ વસ્તુ મળી જાય એવી જ મારી પ્રાર્થના છે.